આગામી 16 અને 17 જુલાઈના રોજ સુરત શહેરમાં તાજિયા જુલુસ નીકળવાનો હોય તે સંદર્ભે સુરત શહેર પોલીસ દ્વારા જે રૂટ પર તાજિયા જુલુસ નીકળવાના છે તે અંતર્ગતના પોલીસ મથકો લાલગેટ, અઠવા લાઇન્સ, સલાવતપુરા પોલીસ વિસ્તારમાં સાથે લિંબાયત તેમજ અન્ય જે સંબંધિત વિસ્તારો છે તે વિસ્તારમાં શાંતિ સમિતિની મિટિંગો યોજવામાં આવી રહી છે। જે અંતર્ગત શુક્રવારના રોજ લાલગેટ અને સલાવતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી, જેમાં શહેર તાજિયા કમિટીના વિવિધ હોદ્દેદારો અને સાથે સુરતના સલાવતપુરા લાલગેટ વિસ્તારના હિન્દુ મુસ્લિમ સૌ કોઈ વિવિધ કોમના આગેવાનો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મુસ્લિમોનું પવિત્ર મોહરમ પર્વ શાંતિમય રીતે ઉજવાય અને જુલુસ વ્યવસ્થિત રીતે નીકળે તે અંતર્ગત સુરત શહેર પોલીસના એસીપી, ડીસીપી કક્ષાના પીઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ચર્ચાઓ કરી હતી। જી સર। આજરોજ સલાબતપુરા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં આવનાર તાજિયાના તહેવાર અનુસંધાને એક શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી। આ મિટિંગમાં તાજિયા કમિટીના તમામ સભ્યો, શાંતિ સમિતિના સભ્યો, એફઓપી અને જે લોકો તાજિયાનું સ્થાપના કરનાર છે અને આખું જેમના હસ્તક આ તાજિયા નીકળનાર છે એ તમામ લોકો હાજર રહેલા હતા। આ તમામની સાથે પોલીસ વિભાગના પણ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર હતા। તમામ લોકોએ એક સુરે એક વાત કરી છે કે ખૂબ જ કોમી એખલાસ અને સૌહાર્દ વચ્ચે અને નિયમ અનુસાર તાજિયાની ઉજવણી થશે અને સમયાનુસાર બધા તાજિયા પોતપોતાના સ્થાનેથી નીકળી અને સમયસર પહોંચી અને ખૂબ જ સારી રીતના આ તહેવાર લોકો ઉજવી શકે એ માટેનું એક વાતચીત પણ થઈ હતી અને આયોજન પણ કરવામાં આવ્યું છે। તમામ લોકોએ એક જ વસ્તુ પર ભાર મૂક્યો હતો કે કોમી એખલાસ અને શાંતિના માહોલમાં આ તહેવાર ઉજવવામાં આવશે અને એના તમામ લોકોના જે આ બાબત છે એને કારણે એક શુભકામનાઓ જેવી પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ હતી, જેને કારણે ખૂબ જ સારા વાતાવરણમાં આ કાર્યક્રમ અને મિટિંગ પૂરી થઈ છે। ઉલ્લેખનીય છે કે મોહરમ પર્વ હોય, જગન્નાથ રથયાત્રા, ગણેશ ઉત્સવ કે રામનવમી, દરેક હિન્દુ મુસ્લિમ સૌ કોઈના તહેવારમાં પોલીસને સુરક્ષા અને શાંતિ માટે સૌ કોઈને સાથે લઈને ચાલવાનું હોય છે। જે આ પર્વ પહેલાં પણ શાંતિ સમિતિની મિટિંગો યોજી સુરત પોલીસ દ્વારા સરાહનીય પ્રયાસ કરાઈ રહ્યો છે। કેમેરામેન ફૈજાન ઝારા સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।